ઘણી વાર એવું બને કે બાળકને કે યુવાનને કે કોઈ કશું કહે ને એ ના ગમે, કે એમને વારંવાર કોઈ કશાક સૂચન કરે કે કંઈક સૂચનાઓ ટોકે છે એવું લાગે છે. એના ઉપરથી એક નાનકડી વાર્તા યાદ આવી હતી કે એક જંગલમાં એક ગાય દોડતી દોડતી જતી હોય છે અને ગાયની પાછળ સિંહ પડે છે. સિંહને ગાયનો શિકાર કરવો હોય છે. ગાય જીવ બચાવીને દોડે છે અને ગાય આગળ જતા એક તળાવના કિચડમાં ફસાઈ જાય છે. થોડીક આગળ પાણીમાં એ ફસાઈ ગઈ હોય છે. સિંહ પણ એને પકડવા પાછળ દોડે છે. સિંહ પણ કિચડમાં ફસાઈ જાય છે, પણ સિંહ ગાયથી થોડોક દૂર હોય છે એટલે ગાય પાછળ જુએ છે. પછી સિંહ સામે જોઈને કે છે, તું એ ફસાઈ ગયો ને, હું એ ફસાઈ ગઈ. એટલે સિંહ કે પણ તું એ ફસાયેલી જ છે ને. ગાય કે ના, મારે માલિક છે, મને હમણાં શોધતો શોધતો મારો માલિક આવશે અને મને બહાર કાઢશે. અંકુશ આપણા ઉપર અંકુશ હોય ને તો આપણો કોઈ માલિક હોય તો આપણને એક દિવસ ઠપકો આપે, પણ એ આપણને કિચડમાંથી કાદવમાંથી બહાર પણ કાઢે. આપણા અંકુશનો હંમેશા વિરોધ કરવો નહીં અને હંમેશા આઝાદી સારી જ છે એવું માની લેવું પણ નહીં. માણસનું મન જાણે વીજળીનું તેજ, માણસનું મન જાણે વીજળીનું તેજ ને વરસાદી ભેજ, અંકુશ નહીં હોય તો બધું એ નિસ્તેજ.